નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। આપણું રાજ્ય ખૂબ જ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે। ચૂંટણી ટાણે જે વાતો કરવામાં આવતી હોય છે, મહાનગર હોય, મહાનગરોથી લઈને અંતરિયાળ વિસ્તાર સુધીની વાત હોય, પરંતુ વાત જ્યારે આવે રોડ રસ્તાની, દર વર્ષે જ્યારે ચોમાસાની સિઝન આવે ત્યારે ઠેર ઠેર એવા રોડ ઉપર પાણી ભરાઈ જાય એ દ્રશ્યો જોવા મળે। વાહન ચાલકો હેરાન પરેશાન થાય। અનેક મહાનગરોમાં ખાડાખૈયા જોવા મળે। નેશનલ હાઈવે ઉપર પણ આ પ્રકારના દ્રશ્યો છે તે ક્યાંક જોવા મળે। લોકો પ્રજા મહેનતના પૈસે ટેક્સ ચૂકવે છે। પ્રજા આશા રાખતી હોય છે કે અમને સુખ સુવિધાઓ છે, સારા રોડ રસ્તા સુવિધાઓ એ મળે, પરંતુ આખરે ખાડાઓની એ સમસ્યા, ખાડા નગરી એ મહાનગરોમાં એ જોવા મળે। એ ખાડા અકસ્માતનો ભય સતાવે વાહન ચાલકોને। ઘણી એવી ભૂતકાળમાં દુર્ઘટનાઓ પણ એવી બની છે, આપણે જોઈ છે, પરંતુ તંત્ર આખરે શીખ ક્યારે લેશે? આ રોડ રસ્તા છે તેનો નિકાલ શું? આ રસ્તાનો શું રસ્તો છે? આખરે તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે આજે સીધો સંવાદમાં। આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે। નિલેશભાઈ સોલંકી ભાજપ નેતા છે, નાગજીભાઈ દેસાઈ કોંગ્રેસ નેતા છે અને દેવાંગભાઈ શાહ જેઓ વિશ્લેષક છે। તમામ ગેસ્ટનું સ્વાગત છે આ ચર્ચામાં। સૌપ્રથમ દેવાંગભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું। મહાનગરોમાં લઈ છે કે અંતરિયાળ વિસ્તારની આપણે વાત કરીએ, ચૂંટણી ટારે આપણે હર હંમેશા એ મુદ્દો ચર્ચાય, સારા રોડ રસ્તાની બાબત આવે, પરંતુ દર વર્ષે આની આ જ સ્થિતિ, આના આ જ દ્રશ્યો જોવા મળે છે। આખરે કેમ તંત્ર શીખ નથી લેતું? તંત્ર જાગતું નથી? અધિકારીઓ હજુ નિંદ્રામાં છે? શું લાગે છે આપને? આપનું શું મત છે? આમાં મુખ્ય વસ્તુ એ છે કે દર વર્ષે સરકાર તરફથી એવો વાયદો કરવામાં આવે છે કે ભાઈ આ વખતે, જેમ કે સુરત માટે પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ વખતે સુરતમાં સહેજ પણ પાણી ભરાશે નહીં। મારું કહેવાનું શું છે કે સરકારી અમદાવાદ શહેર જે છે, આજે તમે અમદાવાદની પોળોમાં જઈને જોયો તો ત્યાં સહેજ પણ પાણી ભરાતું નથી, કે ત્યાં કોઈ પણ પ્રોબ્લેમ થતા નથી। એનું કારણ છે ત્યાંની પ્રોપર રીતે ડેવલપ થયેલી એની ડ્રેનેજ સિસ્ટમ। જેમ જેમ અમદાવાદ શહેર વિસ્તરતું ગયું એમ કોર્પોરેશનના સ્ટ્રક્ચરલ એન્જિનિયર અથવા તો એમના જે અન્ય એન્જિનિયરો જે છે એમણે એના માટેની જે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ ને, એ વ્યવસ્થા એ લોકોએ કરી છે ને એ સરખી કરી જ નથી। અગર એ સરખી કરી હોય ને તો કોઈ પણ સંજોગોની અંદર હું કહું છું કે દેશની આઝાદીના 77 વર્ષ પછી પણ અમદાવાદની વાત છોડો, ગુજરાતના કોઈ પણ શહેરની અંદર પાણી ભરાવાનો પ્રોબ્લેમ થવો જ ના જોઈએ। પણ એ જ્યારે શહેર વિસ્તરતું હોય છે ને ત્યારે એક વિસ્તાર માટે કોર્પોરેશનના સ્ટ્રક્ચરલ એન્જિનિયરોથી લઈ અને સિવિલ એન્જિનિયરોથી લઈને એમણે તમામ રીતે વ્યવસ્થિત, આજે તમે જુઓ કે રોડ બન્યા પછી કોર્પોરેશન હકીકતમાં જ્યારે રોડ બને છે ને ત્યારે દરેક ડિપાર્ટમેન્ટને એવું કહેતું હોય છે કે ભાઈ આ રોડ નવો બનાવવાનો છે તો તમારું કોઈ પણ જાતનું કામ બાકી હોય તે કરી દો। એમ છતાં બી નવો રોડ બની ગયા પછી છે ને બીજા કે ત્રીજા દિવસે છે ને દરેક અન્ય એજન્સીઓ જે છે ને, ઇલેક્ટ્રિસિટી એજન્સી હોય કે અન્ય કોઈ પણ એજન્સીઓ જે છે ને એમનું ખોદકામ ચાલુ થઈ જાય છે। એટલે આ જે અણધડ આયોજન જે અધિકારીઓનું જે છે ને, એ અણધડ આયોજન જે છે ત્યાં જ તકલીફ છે। કેમ કે આટલી બધી આધુનિક સિસ્ટમ એટલે કે ટેકનિક અને આટલો બધો સ્ટાફ હોવા છતાં પણ અનેક ગણિત સિવિલ એન્જિનિયર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર આ બધા જ હોવા છતાં પણ એ લોકો વચ્ચે કોઓર્ડિનેશનનો અભાવ હોય એવું મને લાગી રહ્યું છે। કેમ કે જ્યારે એક વિસ્તાર ડેવલપ થાય છે, આજે પહેલાં અમદાવાદ શહેર હતું એ માત્ર નવરંગપુરા સુધી સીમિત હતું, ત્યારબાદ 132 ફૂટ રિંગ રોડથી લઈ અને વસ્ત્રાપુરથી લઈ, સેટેલાઇટથી લઈને વેજલપુરથી લઈને અનેક વિસ્તારો ડેવલપ થયા। તો જ્યારે વિસ્તારો રાતોરાતો ડેવલપ થયા નથી કે એક જ સાથે આખા ડેવલપ નથી થયા, પણ જેમ એ વિસ્તારો ડેવલપ થતા ગયા ને એમ કોર્પોરેશનના જે અધિકારીઓ જે છે ને એ અધિકારીઓએ એમાં પણ પ્લાનિંગ કરવાની જરૂર હતી કે આ ભવિષ્યની અંદર આ વિસ્તાર હવે વધારે ડેવલપ થશે તો એ વખતે આ પાણીનો નિકાલ આપણે કઈ રીતના કરવો। ભૂગર્ભ જળ અને ભૂગર્ભ ટાંકાઓની વ્યવસ્થાઓ પણ કોર્પોરેશને કમ્પલસરી બનાવવી જરૂરી છે। દરેક વખતે ગેરંટી આપ્યા પછી પણ સરકારી અધિકારીઓની ગેરંટી હોવા છતાં પણ
રોડ તૂટી જાય છે, એમાં પાણી ભરાઈ જાય છે, ગાડી અંદર ઉતરી જાય છે, અથવા તો કેટલાક ટુ વ્હીલર જે છે એ અંદર ઉતરી જાય છે, અનેક વ્યક્તિઓને ઈજા થાય છે. આ બધી જ વસ્તુઓ જે છે ને એ જાહેર જનતા માટે ખૂબ હેરાનગતિવાળી છે, અને કોર્પોરેશન અધિકારીઓએ આનો હવે કાયમી નિવેડો લાવવો ખૂબ જરૂરી છે. અને જો એ નહીં લાવે તો સતત પબ્લિક જે છે ને એ એટલી હદે હેરાન થશે કે જેનું આપ જાણી જ રહ્યા છો, કેમ કે લોકો થઈ જ રહ્યા છે હેરાન. થઈ જ રહ્યા છે ને. આપ પોતે પણ એક નાગરિક છો આ રાજ્યના, આપ શહેરના નાગરિક છો. આપને પણ જ્યારે વરસાદ હોય ત્યારે અનેક પ્રકારનું ધ્યાન રાખીને વ્હીકલ ચલાવવા પડે છે, એવું છે. અને રોડ તૂટી જવાની જે ઘટના જે છે ને એની અંદર સર્ટિફિકેટ જે લોકો ઇસ્યુ કરે છે, ક્લિયરન્સ સર્ટિફિકેટ, એ લોકોને સૌથી પહેલા આ લોકોએ જાણવા જોઈએ, અને એને કયા બેઝ ઉપર આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે ને. કેમ કે દરેક વખતે એવું બહાનું ના ચાલી શકે કે વરસાદ ખૂબ પડ્યો એના હિસાબે રોકાઈ ગયું, કે ભાઈ દરેક વખતે એવો જવાબ હું માનવા તૈયાર નથી. હું પોતે પણ સમર્થક છું સરકારનો, પણ એનો મતલબ એને દરેક વખતે એવો જવાબ બી માનવું જરૂરી નથી કે ભાઈ વરસાદ બંધ થઈ ગયા પછી 15 કે 20 મિનિટમાં જ પાણી બધું ઓસરી જાય. પણ જ્યારે વરસાદ ચાલુ હોય છે ત્યારે જાહેર જનતાને જે તકલીફો પડે છે એ તકલીફોનું શું? બસ મારું એટલું જ પૂછવાનું છે. આપણે નાગજીભાઈ દેસાઈ જોડાયા છે, કોંગ્રેસ નેતા છે. નાગજીભાઈ, લોકો તો હેરાન થઈ રહ્યા છે ઘણું, એવું નથી કહેતા. રોડ રસ્તા ઘણી જગ્યાએ સારા પણ છે, સુવિધાઓ પણ છે, જ્યાં પાણી નથી ભરાતા, સારા રોડ રસ્તા મળે છે. પરંતુ ઘણા એવા જગ્યાઓ આપણે ન નકારીએ, નેશનલ હાઈવે હોય, મહાનગરોમાં પણ એવા રોડ રસ્તાઓ છે, ખાડા ખૈયા જોવા મળે છે, ત્યાં લોકો હેરાન પરેશાન થાય છે, વાહન ચાલકો મુશ્કેલી સામનો કરે છે. વિપક્ષ આ મામલે કેટલું સચેત છે? આ મામલે વિપક્ષે કેટલી વાર રજૂઆતો કરી? કુંજભાઈ, તમે જુઓ કે જયારે જયારે કોર્પોરેશનનું બોર્ડ હોય મહાનગરપાલિકાનું, ત્યારે આ લોકો જે પ્રજાના પ્રશ્નોની વાચા આપવા જયારે કોંગ્રેસ પક્ષ વાત કરે ત્યારે કોઈની કોઈ એવી ઘટના લાવી દે કે કેન્દ્રની ને રાષ્ટ્રની ને વિશ્વની ને રાજ્યની ને અને પ્રજાના જે પાયાના પ્રશ્નો હોય એના લોકો મોટા ભાગે બાયકોટ કરતા હોય છે. દેવાંગભાઈની વાતમાં મને ઘણું બધું સારું લાગ્યું કે ભાઈ એમને ઘણી બધી વાતો કરી. દેવાંગભાઈની વાતથી હું વાકેફ છું, અને સારી વાત કરી એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેવાંગભાઈ એક વાત સમજી લેવી જોઈએ. એમને એવું કહ્યું કે પોળોમાં જૂના અમદાવાદમાં ક્યારે પાણી ભરાતું નથી. એ કોંગ્રેસનો વહીવટ હતો, એ કોંગ્રેસની સૂઝબૂઝ હતી. આજે દાખલો વિશ્લેષકે આપ્યો છે. આજે ભાજપ વાળાને મારી વાતની ચિંતા નહીં કરવાની. દેવાંગભાઈએ જે તટસ્થ રીતે કીધું, અમદાવાદની વાત કરી, પોળોમાં ક્યારે પાણી ભરાતું નથી, એ કોંગ્રેસની એક દેન છે. વાત રહી હાલના તબક્કાની સમસ્યાની, તો આ લોકોનું પેટનું પાણી નથી. જેટલી મંતવ્ય ન્યૂઝ ચેનલ પ્રજાના પ્રશ્નોની ડિબેટ કરે છે, એટલી ચિંતા જો ગાંધીનગર બેઠેલા, સત્તામાં બેઠેલા, મારે રાજકારણની વાત કરવા કરતા ટકોર કરવી છે આ લોકોને. અને વિપક્ષની જ્યાં જરૂર પડે ત્યાં વિપક્ષ પબ્લિક પ્રશ્ન માટે સત્તાધારી પક્ષની સાથે જ હોય, એટલે પ્રજાના પ્રશ્નો હોય એમાં કોંગ્રેસ ક્યારે બાંધછોડ નથી કરતી. અમે એગ્રી જ હોઈએ. પણ કુંજભાઈ, વાત દુઃખ વાત એ છે કે આ લોકોને વરસાદ વધારે લાગે છે એના કરતા કમિશન ઓછું કરી નાખે ને થોડું રોડ રસ્તાનું ને ડામરનું, તો બી હું માનું છું ત્યાં સુધી પ્રશ્ન હલ થઈ જાય. આ કમિશન વાળા જ્યારથી આવી ગયા છે ત્યારથી આ સમીશન બહુ વધી ગઈ છે. આજે દર ચોમાસાના ગયા પછી રોડ તૂટી જાય, 4 મહિના વરસાદ પડે એટલે પાછો રોડ નવો બનાવવાનો. કોંગ્રેસના શાસનના રોડોને 25 વર્ષ સુધી કાંઈ નતું થતું. આજે હું કોંગ્રેસનો કાર્યકર છું, વખાણ કરું છું નહીં. ઘણા બધા રસ્તાઓમાં પ્રજા પ્રસન્ન નાગરિકો એવું કહે છે કે કોંગ્રેસે બનાવેલો રોડ હજી પણ એમને એમ છે. એટલે મારી વિનંતી છે કે જયારે ભાજપના પ્રવક્તાને બોલવાનું આવે ત્યારે કોંગ્રેસની કે બીજી કઈ ટિપ્પણી કર્યા વગર આ સમસ્યાની જે ચિંતા મંતવ્ય જે કરી છે, અને આપણે સત્તામાં છીએ તો કઈ રીતે કમલમ સુધી વાત પહોંચાડીને કમલમથી ગાંધીનગરમાં પહોંચાડીએ અને પ્રજાને અકસ્માત ના થાય, રોડ રસ્તા ખાડાથી કોઈને મોત ના થાય. તમે જુઓ કે ઓઢવમાં એક વ્યક્તિનું મોત થયું, મોત તો થયું, પણ એની સામે કોર્પોરેશન હાથ પણ અદ્ધર કરી લીધા કે આને કોઈ સહાય મળશે નહીં. એટલે કુંજભાઈ, મારી વિનંતી એ છે કે ભાજપના નેતાને કહો કે વિપક્ષો તમારી સાથે એમ કહે છે કે જ્યાં પ્રજાલક્ષી ત્યાં હોય તો જો અમે તમામ કોંગ્રેસના, અમારા શક્તિસિંહ ગોહિલ, અમિતભાઈ ચાવડા, શૈલેષભાઈ પરમાર, તમામ લોકો તમારી સાથે આ વાતમાં સંમત રહેશે. પણ પ્રજાનો પ્રશ્ન હોય તો તમારી વાવા કરવા માટે નહીં. ચૂંટણી વખતે જ વિકાસ આવે છે. ચલો જવાબ મેળવી લઈએ ભાઈ.
ચિંતા સામાન્ય લોકોની છે જે રસ્તા ઉપર વાહન ચલાવી રહ્યા છે. નિલેશભાઈ, શું જવાબ આપવા માંગો છો આપ? કુંજભાઈ, મંતવ્યના પ્રેક્ષક મિત્રોને ખૂબ જ નમસ્કાર. અને જે આજે વરસાદના સમયમાં ખૂબ વરસાદ વધારે પડે છે, માનવું જ રહ્યું. સમગ્ર વિશ્વમાં જે ઓછા સમયમાં વરસાદો પડે છે, જે રીતના રોજ એક ખબર જોઈએ છે, વાદળ ફાટ્યું, ઉત્તરાખંડ હોય, હિમાચલ હોય, કોઈ જગ્યાએ આપણા ગુજરાતમાં પણ જોયું છે કે ભાઈ શરૂઆતમાં હજી તો શરૂઆત થઈ હોય જૂનના બીજા ત્રીજા વીકમાં, અને સુરતમાં આપણે જોયું હતું કે ઓછા સમયમાં 16 ઇંચ વરસાદ પડી ગયો. અત્યાર સુધીના આપણે વરસાદ હવામાન આગાહી આપણે જોઈએ છીએ કે અત્યાર સુધીનું તો 40% ઉપર વરસાદ પડી ગયો. હજી તો સિઝનની શરૂઆત છે. માનીએ છીએ 100% વરસાદ વધારે પડે તો રોડ રસ્તાને ડેમેજ થાય છે, વાહન ચાલકો જનતાને તકલીફ પડે છે. એ માટે હું આમાં ક્યાંય કઈ જગ્યાએ કોઈ બાદછોડ નહીં કરું કે ક્યાંય રાજકારણ નહીં કરું, કારણ કે મુખ્યમંત્રીશ્રીએ પણ આ નોંધ બહુ ચિંતા વ્યક્ત કરી છે કે ગઈકાલે જ એમને જે આખી મીટિંગ હાઈ લેવલ જે કરી અને જેમાં જે રોડ DLP જે કહેવાય કે ડિફેક્ટિવ લાયબિલિટી, જે કે એમાં કયા કોન્ટ્રાક્ટર હતા, કયા એન્જિનિયરો હતા, કયા અધિકારીઓ હતા, કે એમને 17 મ્યુનિસિપલ કમિશનરોથી લઈને 171 મહાનગરપાલિકા પ્રાદેશિક કમિશનરો, 33 જિલ્લા પંચાયતોના DDO, માર્ગ મકાન વિભાગના સચિવો, જે ડિફેક્ટિવ લાયબિલિટી જે સિસ્ટમ આપે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપતા હોય, એનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ગુજરાતના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો, ઇજનેરો સુધી એ લોકોને જોડ્યા હતા. અને મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી કે આવનારો રોડ ઉપર જનારો જે વાહન ચાલક હોય, જે જનતા હોય, એને તકલીફ ના પડે. કેમ તકલીફ પડે? કારણ કે અમે માત્ર વિકાસ ઉપર નહીં, પણ જે રીતે અમે લોકોના વોટ મેળવ્યા હોય, તો આજે અમે ઇલેક્શન આવે એવું નથી. આજે અત્યારે કોઈ ઇલેક્શન નથી આવ્યું, છતાંય અમારા કેટલાય જે કહેવાય કે કાર્યકર્તાઓ અત્યારે સવાર સાંજ જતા હોય છે રાઉન્ડ મારવા. તમે જોજો, જ્યારે કોન્ટ્રાક્ટર કે રોડની રસ્તાની જે ગુણવત્તા હોય, એ ગુણવત્તામાં મુખ્યમંત્રીશ્રીએ તમે જોયું હશે કે મૃદુ અને મક્કમ જે જાહેર મંચ ઉપર કહેતા હોય છે કે ભાઈ કોઈ પણ જે જનતાના રોડ રસ્તા હોય કે કોઈ કામો હોય જનહિત માટે, એમાં સહેજ પણ ભાઈ કે ભ્રષ્ટાચાર ના કરશો, ભ્રષ્ટાચાર કરશો તો છોડીશું નહીં. આવું તમને આ સામાન્ય જોવા મળ્યું હશે. કારણ કે ઘણા બધા મુખ્યમંત્રી એવા હોય કે બંધ બારણે ટકોર કરતા હોય. બીજા રાજ્યમાં આપણે બધું જોયેલું છે, પણ આપણા મુખ્યમંત્રી ખૂબ જ સરળ સજ્જન વ્યક્તિ છે કે જાહેર મંચ ઉપર કહે છે, મીડિયાના કેમેરા સામે, કે ભાઈ જો જે કામ આપ્યું છે સમયસર ગુણવત્તા સાથે કરો. રસ્તાની જે કહેવાય કે ગુણવત્તા સભર ટકાઉ રસ્તા હોય, રોડ નેટવર્કને સુદૃઢ કરવાનું કામ હોય, એ વિષય આપે છે. જે રીતે રિસર્ફેસિંગ કામ કરતા હોય. અને આપણે જોયું, મેં હમણાં જ જોયું, કર્ણાટક હોય, દિલ્હી હોય, હિમાચલ હોય, કેરળ હોય, બધી જગ્યાએ વરસાદ છે. ખાલી ગુજરાતમાં હોય તો હું માનું છું, હું મારી સરકારનો ડિફેન્સ નહીં કરું, પણ હું કહીશ કે હા મારી સરકારની ભૂલ છે. પણ એવું નથી. જે સરકારે 1,32,000 કિલોમીટરના રસ્તા બનાવ્યા હોય, રસ્તા સારા છે, નથી તૂટતા. કોઈ જગ્યાએ જ્યાં વધારે વાહન વ્યવહાર હોય, કોઈ જગ્યાએ કોઈ કોન્ટ્રાક્ટરે કોઈ જાતની એની ગુણવત્તા મર્યાદા એને ના રાખી હોય, ત્યાં રસ્તા તૂટે છે. મુખ્યમંત્રીએ પોતે આ ચિંતા વ્યક્ત કરી છે. એવું નથી કે કોંગ્રેસના નેતા, મને થોડું એક હસવું આવ્યું, એમને જે જૂના અમદાવાદની વાત કરી, મારો જવાબ નહોતો આપવો, પણ છતાં હવે હું આપું છું, કારણ કે રાજકારણ કર્યા એટલે હું એને જવાબ આપું છું કે જૂના અમદાવાદની જે રચના છે ને, એ ભૌગોલિક પરિસ્થિતિ જે ઊંચાણવાળો વિસ્તાર હોય, અને પૂર્વ અમદાવાદ જે જૂનું અમદાવાદ કે અંગ્રેજોના સમયથી જે પાઇપલાઇનો હોય, ડ્રેનેજ સિસ્ટમ હોય, એ સાબરમતીના મધ્યમાં, એટલે સાબરમતીની જે જગ્યા હોય એ પાણી લાઈન નજીક પડે છે. ભાઈ એમાં કોંગ્રેસ ક્યાંથી આવી? કોંગ્રેસ હોત આજે પણ જૂના અમદાવાદમાં પાણી ભરાય છે. બીજી વસ્તુ કે અમદાવાદના 15 એવા બ્લેક સ્પોટ નક્કી કર્યા સરકારે. આજે ઘણી જગ્યાએ પાણી ભરાતા હતા, નથી ભરાતા. હવે નવી જગ્યાએ જ્યાં ભરાતા હોય, AMC પણ એ તંત્ર ધ્યાન આપે છે. 24 કલાક કેમેરાનું જે સેન્ટર છે ટાગોર હોલની બાજુમાં, ત્યાં 24 કલાક વધારે વરસાદ પડે છે, અંડરપાસ બ્રિજ ઓટોમેટિક સેન્સરના દરવાજા લગાવ્યા છે, બંધ થઈ જાય છે. પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે આ સરકાર જોવે છે, કારણ કે સરકારે એને જનતાએ આશીર્વાદ આપ્યા છે. ભાઈ તો કોંગ્રેસ કે કોઈ બીજી પાર્ટી કે એવું નહીં, અમારે તો જનતાને સીધા કનેક્ટિવ છે. અને મુખ્યમંત્રી પોતે ધ્યાન આપી રહ્યા છે, ભાઈ અધિકારીઓના ખખડાવે છે.
ત્યાં કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, ચોખ્ખું એમના કેબિનેટમાં પણ કે ભાઈ આ કામ નહીં ચાલે તો નહીં ચાલે. તો સાહેબ આ શાસન છે. ખામી ક્યાં રહી ગઈ? ચલો બરાબર. દેવાંગભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું. મુખ્યમંત્રી પણ આપણા સંવેદનશીલ છે. ઘણી વાર આપણે જોયું છે એમના નિવેદનમાં જાહેર મંચ પરથી એ કહેતા હોય, એ ટકોર પણ કરતા હોય અધિકારીઓને ટકાઉ અને ગુણવત્તાસભર કામ થવું જોઈએ. હર હંમેશ ઘણી એવી બાબતોમાં આપણે જોયું છે. તો પછી ખામી ક્યાં રહી જાય છે? આ ખાડારાજ કેમ જોવા? એ અધિકારીઓ નથી સાંભળતા, એ સંકલનમાં ખામી છે કે પછી ઇમ્પ્લિમેન્ટ નથી કરવું એ અધિકારીઓને? સર, હું તમારા સવાલોનો જવાબ ચોક્કસ આપી દઉં, પણ પહેલાં એક વાત જે કહી દઉં, જે આપણા ભાજપવાળા સાહેબે કીધી, એમાં હું એક વાતમાં સમર્થન કરું છું કે અમદાવાદની પોળો અથવા તો પૂર્વ અમદાવાદ જે છે ને, એની અંદરની ડ્રેનેજ સિસ્ટમ જે છે ને, એ આઝાદી પહેલાંની ડેવલપ થયેલી છે એવું છે. એટલે એની અંદર હું કોઈ કોંગ્રેસ કે ભાજપ પક્ષ કરવા નથી માગતો સર, હું વિશ્લેષક છું, બરાબર છે. એટલે એની અંદર કોંગ્રેસ પોતે કોઈ સંજોગોની અંદર એનો જશ લઈ શકે એમ નથી, કેમ કે એ સિસ્ટમ તો ઓલરેડી અંગ્રેજોના સમયથી ડેવલપ થયેલી હતી. હવે બીજી વસ્તુ છે એ છે કે અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ અને કોન્ટ્રાક્ટર, જ્યારે આપ જુઓ કે કેશવ વર્મા સાહેબ હતા ને, એ રાતના 1:30-2 વાગે છે ને, જ્યાં રોડ બનતા હતા ને ત્યાં રોડનું ઇન્સ્પેક્શન કરવા જતા હતા એવું છે. એ પોતે આઈએએસ હતા, મ્યુનિસિપલ કમિશનર હતા એવું છે. એટલે મારું કહેવાનું શું કે અધિકારીઓ વચ્ચેના સંકલનનો અભાવ વત્તા ઇન્સ્પેક્શન અને વત્તા કોન્ટ્રાક્ટરોની જે નિર્બળતા કહેવાય ને, જે આ 3 વસ્તુ ભેગી થઈ અને આ તકલીફ ઊભી કરે. હું એક વાતને આજે પણ વળગી રહીશ કે જ્યારે કોઈ પણ એરિયા ડેવલપ થાય છે ત્યારે એ જ સમયે એની ડ્રેનેજથી લઈ અને એ પાણીના નિકાલથી લઈ અને તમામ વસ્તુઓનું પ્લાનિંગ પ્રોપર વેથી કરવું જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે રોડ બની ગયા પછી ચાહે ઇલેક્ટ્રિસિટી કંપની હોય કે ચાહે કોઈ પણ હોય, એને કોઈ પણ સંજોગોની અંદર ખોદવાની પરમિશન આપવી ના જોઈએ. અને ત્રીજી વસ્તુ એ છે કે અત્યારે આ જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા છે, તો એને માન લો કે રોડ તૂટી ગયા છે, તો એને નવેસરથી બનાવવા માટેના ખર્ચા જે છે એ કોર્પોરેશનના માથે છે કે કોન્ટ્રાક્ટરોના માથે છે. અને એમને કોઈ પણ સંજોગોની અંદર રિવાઇઝ ટેન્ડરના નામે વધારાના રૂપિયા આપવાના જોઈએ. વત્તા એ જ્યારે રોડ બનાવે છે, એ રોડ બનાવ્યા પછી એ એટલીસ્ટ આવતા વરસાદ સુધી ટકે એટલી ગેરંટી તો કોર્પોરેશને અને કોર્પોરેશન તથા સત્તા, હું એવું નથી કહેતો કે મુખ્યમંત્રી મૃદુ નથી, મક્કમ નથી. મુખ્યમંત્રી ચોક્કસ મૃદુ છે, મક્કમ છે, સભાન પણ છે, પણ એનાથી લોકોની તકલીફો જે છે એ દૂર નથી થઈ હતી ને. હું એવું નહીં કહેતો કે મ્યુનિસિપલ કમિશનર સક્ષમ નથી, હું એવું નથી કહેતો કે કોર્પોરેશનના સિટી સિવિલ એન્જિનિયર્સ સક્ષમ નથી, પણ એ સક્ષમતા તો જ કામની છે જો લોકોની હેરાનગતિના 77 વર્ષ આઝાદીના થયા પછી અને પશ્ચિમ અમદાવાદ આટલું મોટું વિસ્તર્યા પછી, એ પછી પણ જો આજે પણ આ દિવસ જો જોવો પડતો હોય તો ક્યાંક ને ક્યાંક વહીવટી ક્ષેત્રે અધિકારીઓની ખામી અને વહીવટકર્તાઓની ખામી બોલે છે અને બોલે છે. નાગજીભાઈ, શું ખામી અને ત્રુટી? સંકલન નથી, એવું ઇમ્પ્લિમેન્ટ ક્યાં નથી થતું? શું કહેવું છે આપનું? ચોક્કસ તમે જુઓ કે સરકારી કર્મચારીઓને રાજકીય કાર્યક્રમોમાં જોતરી રાખવામાં આવે છે. મોટા ભાગે તમે પણ જોતા હશો કે જ્યારે સરકારના, રાજ્ય સરકારના પ્રોગ્રામ આવે ત્યારે મોટા ભાગના કર્મચારીઓને ત્યાં જોતરી રાખતા હોય. વાત બીજી એક ખાસ મારે કરવી છે કે જ્યારે ભાજપના નેતા બોલતા હતા ત્યારે મુખ્યમંત્રી કરતા હતા. પ્રજાશ્રી કરવાની જગ્યાએ તમે હવે શું કરવા આટલી હદે, પણ તમારા મુખ્યમંત્રી તો છે જ ભાઈ. હવે બીજી મુખ્યમંત્રી પોતે ભ્રષ્ટાચારની અને કટકી કરવાની ના પાડતા હોય જાહેર મંચ ઉપર, એનું ગર્વ લેવાનો હોય, દુઃખ વ્યક્ત કરવાનું હોય કે રાજા રોવે છે. તમારે સત્તા છે, તમારે જેલમાં પૂરવાની સત્તા છે, તમે રાજા છો, તો મુખ્યમંત્રી છો, તમે મગજમાં શું ચાલો છો? એમાં પાછા ભાજપ વાળા ગર્વ લે છે કે અમારા મુખ્યમંત્રીએ કીધું કે પૈસા નહીં ખાવાના. અરે શરમ તો કરો જરા. તમે આ મંતવ્ય ન્યૂઝમાં દર્શકો જોતા હોય તમને, અને તમે એમ કહો કે અમારા મુખ્યમંત્રી માઇકમાં બોલ્યા કે પૈસા નહીં ખાવાના. હવે કેટલી હદે આ મગરના આંસુ કહેવાય કુંજભાઈ. મારી દ્રષ્ટિએથી પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ બાંધછોડ ના હોવી જોઈએ. આ તો આજે આઝાદીના આટલા વર્ષો પછી આજે મંતવ્ય ન્યૂઝને ડિબેટ કરવી પડે ગટર પાણી, રોડ, રસ્તા, ખાડા માટે. આનાથી મોટો વિકાસ કયો હોઈ શકે? માત્ર ચૂંટણીના વિકાસની વાતો કરવાના, 4 મહિના વિકાસ બંધ કરી દેવાનો. ચોમાસામાં આપણો વિકાસ ક્યાં જતો રહે? ચોમાસામાં જ જોવાનું હોય કે શું કોંગ્રેસે કર્યું ને શું ભાજપે કર્યું. આજે કોંગ્રેસના એક આગેવાન તરીકે ચોક્કસ કહી શકું કોંગ્રેસમાં શાસનમાં આટલી તકલીફ ક્યારેય નથી પડી જેટલી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પડે છે. એની સામે કોઈ તકલીફ બીજી જુઓ તમે
જો કોઈ વેપારીનો 10-15 હજાર રૂપિયા દુકાનનો કે ટેક્સ બાકી હોય કોર્પોરેશનનો મ્યુનિસિપલ ટેક્સ, તો સવારે 5 વાગે સીલ મારી આવે, વેપારી ઘરે સૂતો હોય અને તાળા ઉપર તાળું મારી આવે કોર્પોરેશન વાળા, તો 10-15 હજાર રૂપિયા ટેક્સ બાકી હોય ત્યારે આટલી કડક ઉઘરાણી કરો છો વેપારીઓ જોડે, તો શું તમારે એને સુવિધા નહીં આપવાની? એ વેપારીને રોડ રસ્તા નહીં બનાવી આપવાના? અને રોડ રસ્તા માટે ડિબેટ કરવી પડે મંત્રીઓને? આ કેટલી મોટી કમનસીબી કહેવાય. અને આ લોકો વિકાસના ગાણા ગાય, મુખ્યમંત્રીએ માઇકમાં આવું કહી દીધું, શરમ કરવી જોઈએ. ચલો જવાબ લઈ લઈએ નિલેશભાઈ. મંત્રીઓ નુજને કે આ પાયાનો જી, પ્રશ્ન જી. થયો, પણ ભાજપના પ્રવક્તા નાગજીભાઈ, આપણે જવાબ લઈએ. જવાબ સાંભળીએ આપણે. અને પ્રજાને શાંતિથી સુખાકારીથી રોડ રસ્તા પાણીની જી. અમે સુવિધા કરીશું, એવી કોઈ વાત નથી. અને ફરીવાર એનો નંબર આવે તો એમને કહેજો મુખ્યમંત્રીના ગાણા બંધ કરો, પ્રજાના ગાણા ગાઓ તમે. ચલો આપણે જવાબ લઈએ. નિલેશભાઈ, એક જ વસ્તુ સમજવી છે આમાં, પ્રજાનું શું, પ્રજા શું આશા રાખે? ના, એમને કહ્યું કે કોંગ્રેસનું શાસન સારું હતું તો ભાઈ કેમ ઘરે પ્રજાની વાત બેઠા? કરો, પ્રજાની. અરે પણ સાંભળો તો ખરી. જો આ તકલીફ છે સાંભળવાનું, મેં તમારી વાત સાંભળી ને. નાગજીભાઈ, તકલીફ આ જ છે વિપક્ષના નેતાઓની, પ્રવક્તાઓ સાંભળવા જ નથી માંગતા. પછી કે ભાઈ વાલું વાલું સારું સારી વસ્તુ બોલો. સાંભળો, પ્રજા માટે બોલો. આ કોંગ્રેસનું શાસન છે, આ કોંગ્રેસનું શાસન કર્ણાટકનું છે, આજના લાઈવ છે. બોલો ક્યાં જશો? મેં કહ્યું રસ્તા તૂટે છે પણ ભાઈ કામ કરે છે ને મુખ્યમંત્રી. ભાઈ આ લોકશાહી છે, એટલા જ માટે આપણે ડિબેટ કરી રહ્યા છે અને બધી ચેનલ કરે છે. ભાઈ તમારા ત્યાં ના થતી હોય, કેરળમાં નહીં થતી હોય, ખબર છે, કારણ કે તમે તો આ કામ કરેલું જ છે 85માં 75માં, કે ભાઈ શું બતાવું કેમેરામાં, શું રેડિયોમાં બતાવું, તમે નક્કી કરતા હતા. પણ ભાઈ આજે કેમેરા, મીડિયા, બધા લોકો કહી શકે છે ભાઈ અહીંયા તકલીફ છે. મુખ્યમંત્રી કે એમાં શું ખોટું લાગે છે ભાઈ તમને? મને એમ કહો. અને ગુજરાતના મુખ્યમંત્રી દાદાનું નામ ના લઉં તો હારેલા રાહુલ ગાંધીનું નામ લઉં, એ પરિવારનું નામ લઉં કે જે જામીન ઉપર બહાર છે. મને કોનું નામ લેવાનું? મારે મુખ્યમંત્રી, ગુજરાતના મેન ધણી કોણ હોય? મુખ્યમંત્રી હોય. તો તમને ખોટું લાગતું હોય તો ભાઈ આવો ને, જીતો ને, કામ કરો ને, પ્રજા વચ્ચે જાઓ ને. ખાલી કેમેરામાં સારું સારું બોલવાથી મતલબ નથી ને નાગજીભાઈ. અને બધા નેતા, હું તો તમારા ગુજરાત કોંગ્રેસના બધા નેતા કહું છું કે કયો નેતા ચોમાસામાં જાય છે? આપણે મુદ્દા ઉપર વાત કરીએ. આમાં પ્રજાનું કારણ કે શું, આમાં કેવું છે કે કુંજભાઈ રાજકારણ કરવું હોય તો કે ભાઈ અમારો વિષય, અને જ્યારે મુખ્યમંત્રીની વાત હોય, હું તો જાહેરમાં કહું બંને છું, પક્ષના પ્રવક્તાઓને કહું, આમાં લોકોનું શું, પ્રજાનું શું થવું જોઈએ તો ખોટું છે. કોન્ટ્રાક્ટરોને કે ભાઈ આ સારું કામ થવું જોઈએ તો શું ખોટું છે નાગજીભાઈ? શું ખોટું લાગે છે? અને પ્રજા ટેક્સ આપે છે તો સામે વળતરના રૂપે આજે કોર્પોરેશનને 1500 રૂપિયાની આવક હોય તો નાગજીભાઈ તમને કદાચ આંકડા ખબર નહીં, સ્ટેટિસ્ટિક હું તો ભણેલો છું, 2200 કરોડની જ આવક છે. આ બધું કંઈ કરવાર્યા ઉપર તો આટલું ગુજરાત નહીં ચાલતું હોય ને. દેશનો જીડીપી તો તમે જુઓ સાહેબ, તમે ખાડામાં કાઢ્યો તો આજે 2014 થી આજે 2025 કયા નંબરે અર્થતંત્ર છે? ખાલી તમે બોલો, નહીં બોલી શકો. અને અર્થતંત્ર પહેરા આખું ફોર્મેટ એમને એમ નથી આવતું. આપણે ભ્રષ્ટાચાર કરેલો છે એટલે ઘરે બેઠા છીએ. આ સરકારે મુદ્દો ભટકી રહ્યા છે. મુદ્દો એટલા માટે કે રાજકારણ એમને હવે પગમાં શેક આવ્યો. પણ નાગજીભાઈ હવે જે કરેલા હોય તો આપણને વાગે જ. અને એટલા જ માટે કહી રહ્યા છીએ કે કામ કરીએ છીએ તો ભાઈ ભૂલ પણ થાય છે અને સુધારી પણ દઈએ છીએ, પણ જે કામ નથી કરતા, મેદાનમાં નથી આવતા, પ્રજા વચ્ચે નથી જતા, ઘરે બેઠા છે, ઘરે ડિબેટો કરે છે. નિલેશભાઈ, અટકાવવા માંગુ છું આપને. દેવાંગભાઈ, બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા, તટસ્થ રીતે આપ કઈ રીતે જુઓ છો? એક તરફ આ મોટી અર્થવ્યવસ્થાની વાત થાય છે, આપણે બીજા દેશોનું અનુકરણની વાત થાય છે કે આ પ્રકારની સુવિધાઓ, આ ટેકનોલોજી અહીંયા આવી, પરંતુ આ રસ્તાની ટેકનોલોજી કેમ નથી પહોંચી? પ્રજાનું શું? ફરી એકવાર આ પ્રશ્ન બંને પ્રવક્તાઓને સાંભળ્યા, કઈ રીતે મૂલવો છો આપ? સર, જો એવું નથી કે આપણો દેશ પાછળ છે કે પછાત છે. ટેકનોલોજી આપણા દેશમાં પણ એટલી જ સરસ છે. સાથે સાથે આપણા દેશના વૈજ્ઞાનિકોએ પણ એટલા સક્ષમ બની અને સરસ ટેકનોલોજીઓ આપી છે. એવું નથી કે આપણે વિદેશથી કોઈ ટેકનોલોજી આયાત કરી છે. મેં આગળ પણ કહ્યું ને એમ, એકબીજાની વચ્ચે સંકલનનો અભાવ જ આનું મુખ્ય કારણ છે. વત્તા છે ઇન્સ્પેક્શન. જે ઇન્સ્પેક્શન થવું જોઈએ, અચ્છા, જે ઇન્સ્પેક્શન રિપોર્ટ્સ બને છે એ ઇન્સ્પેક્શન રિપોર્ટના બેઝ ઉપર પેમેન્ટ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટરોને. તો ઇન્સ્પેક્શન રિપોર્ટ એ લોકોએ કઈ રીતના આપ્યા છે અને કયા બેઝ ઉપર એમણે આપ્યા છે ને એ જોવું જરૂરી છે. સાથે સાથે જે ડેવલપમેન્ટ થાય છે ને
જ્યારે માની લો કે હવે જે થઈ ગયું છે ડેવલપમેન્ટ એ તો થઈ ગયું છે, પણ હવે જ્યારે નવા વિસ્તારો ડેવલપમેન્ટ થાય છે, જેમ જી, કે જી. બોપલ, આંબલી, એ બધું જ હવે શહેરની હદમાં સમાવવામાં આવી રહ્યું છે, જી, તો જી. ત્યાં જે કોઈ પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને, ત્યાં વ્યવસ્થિત રીતના પાણીનો નિકાલ ના થાય અને આ પરિસ્થિતિ ઉદ્ભવે જ નહીં જી. ને. મારું કહેવાનો મતલબ એ છે કે જી, આપણા જી. દેશની આઝાદીને 77 વર્ષ થઈ ગયા છે. હવે આ પરિસ્થિતિઓનું ઉદ્ભવ સ્થાન જે છે ને, એ કાયમ માટે ને જળમૂળથી નાબૂદ કરવું જી, જી, જોઈએ. ચોક્કસથી. એના માટે દરેક ખાતાના જે અધિકારીઓથી લઈ અને વ્યક્તિ વિશેષ જે કોઈ પણ હોય, જી. એ તમામ લોકોએ સાથે સાથે જે સીધા સ્ટ્રક્ચરલ એન્જિનિયરો છે, લાઈક કે હું અનિલભાઈ બખેરીનું નામ લઈશ કે એ બધા એવા એક સ્ટ્રક્ચરલ એન્જિનિયરો છે કે જે બહુ ખૂબ હોશિયાર છે, એ લોકોની સલાહ લઈ અને આનો કાયમી નિકાલ કઈ રીતના આવે ને, કેચપી તો મહત્તમ કક્ષામાં જી, જી. આપણે આપવી જોઈએ, સ્થાપવી જોઈએ. અને ચોક્કસ જે જે એરિયામાં જે કોઈ સમયનો અભાવ છે, સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. જી. દેવાંગભાઈ શાહ, નિલેશભાઈ, નાગજીભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો. ખૂબ ખૂબ આભાર આપ તમામનો. તો વારંવાર જ્યારે વિકાસની વાત આવે, ન માત્ર ચૂંટણી સમયે એ પ્રજાને યાદ કરે એ નેતાઓ, એ સેવકો, કેમ કે હર હંમેશા જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે, લોકોને ક્યાંક હાલાકી ચોક્કસથી થતી હોય છે, એ પ્રજા, એ માણસ, એ વ્યક્તિ પ્રશ્ન પણ ઉઠાવે છે આ મામલે. આશા રાખીએ તેનું નિરાકરણ આવે, જે ત્રુટિ છે, જે ખામી છે ક્યાંક સંકલનમાં, તે ક્યાંક દૂર થાય. આ પરિસ્થિતિ, આ દિવસો, આ દ્રશ્યો ફરીવાર ન જોવા પડે એ પ્રજાને. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.